અમરેલી તેમજ ગુજરાતમાં વસતા ખેડૂતો માટે વધુ એક વખત વિકટ પરિસ્થિતિ આવી છે. ખાતરના ભાવમાં વધારો થવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાતરના ભાવમાં અલગ અલગ વધારો થયો છે અને ખાતરનો ભાવ વધવાના કારણે હવે ખેડૂતોને ખેતી કરવામાં પણ મુશ્કેલી સર્જાશે. આંતરરાષ્ટ્રીય બજારમાં યુદ્ધના કારણે જે ભાવ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં થયો છે એની અસર સીધી ભારતના ખેડૂતો ઉપર થઈ છે. પણ મોટો પ્રશ્નાર્થ એ છે કે ભારતના ખેડૂતો કે ગુજરાતના ખેડૂતોને ભાવ વધારો થવાથી એની જે જાવક છે એ બમણી થવાની છે. આવક બમણી નથી થતી. માનો કે ઘઉંના ભાવ છે, ચણાના ભાવ છે, તલના, કપાસ, મગફળીના ભાવો વધતા નથી. તો સરકારે ખરેખર રાસાયણિક ખાતરો ઉપર સબસિડી આપી ભાવ ખરેખર નીચા લાવવાની જરૂર છે. અને ખેત પેદાશો જે ઉત્પન્ન થાય છે એમાં ટેકાના ભાવમાં ખરેખર ખૂબ વધારો કરવો જોઈએ. બાકી આજે જો કંપનીઓને સરકાર સબસિડીઓ આપતી હોય, કોઈ ઉદ્યોગોને મોટી સબસિડી આપે છે, તો ખાતર, ખેત વપરાશમાં ટ્રેક્ટરોમાં વપરાતા ડીઝલો, આમાં બધાએ સરકારે ખરેખર સબસિડીમાં વધારો કરવો જોઈએ. બાકી ખેડૂત પાયમાલ થયો છે અને થવાનો છે. સરકાર આ બાબતે કોઈ ગંભીરતાથી વિચારતી નથી. સતત ખાતરના ભાવમાં વધારો થવાના કારણે ખેડૂતો ખરીદી કરવા માટે જાય છે, પરંતુ ખાતરનો ભાવ સતત વધી રહ્યો છે, જેના કારણે ખેડૂતો હવે ખાતર યોગ્ય સમયે યોગ્ય રીતે વાપરી નથી શકતા અને જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે વધુ એક વખત ખાતરના ભાવમાં વધારો આવ્યો છે. રાસાયણિક ખાતરોમાં ભાવ વધવાના કારણે ખેડૂતોને હવે ખેતી કરવી ખૂબ જ કઠિન બની છે. એમોનિયમ સલ્ફેટ, સરદાર એમોનિયમ સલ્ફેટ અને સરદાર એપીએસ ના ભાવમાં વધારો થયો છે, જેમાં સરદાર એમોનિયમ સલ્ફેટનો નવો ભાવ 1400 રૂપિયા થયો છે, જ્યારે સરદાર એપીએસ નો ભાવ 2250 રૂપિયા એક થેલીનો થયો છે, એક બેગનો થયો છે. આમ તો જૂના ભાવ એપીએસ નો 1450 રૂપિયા જેટલો હતો, જ્યારે સરદાર એમોનિયમ સલ્ફેટનો 950 રૂપિયા જેટલો ભાવ હતો. પરંતુ એકાએક ભાવ વધવાના કારણે, યુદ્ધના કારણે ભાવ વધ્યા હોવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે.